રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રીના હસ્તે ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અકોટા દાંડિયા બજાર બ્રિજ સહિત 700 કરોડ ઉપરાંતના કામોનું લોકાર્પણ થનાર છે, જેનો વિપક્ષે વિરોધ નોંધાવ્યો છે. કોર્પોરેશન દ્વારા આકાર પામેલ અકોટા દાંડિયા બજાર ફ્લાયઓવર બ્રિજ અને સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિત અંદાજે 700 કરોડ ઉપરાંતના કામોનું લોકાર્પણ થનાર છે, જેને લઈ વિપક્ષના ચંદ્રકાંત બસુએ વિરોધ નોંધાવી નગરજનો દ્વારા ઉપયોગમાં લેવાઈ રહેલી બ્રિજનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થાય તે વાત ગળે ઉતરતી નથીનું જણાવ્યું હતું. કઈથી લોકાર્પણ કરી શકે છે? આ લોકાર્પણ તો થઈ ગયું. લોકોની પાસે અર્પણ કરાવી લીધું છે. હવે હાનું લોકાર્પણ કરવાયું છે? ખાલી નાટક કરવા કે હું ઉદઘાટન કરું છું એવી મારી તકતી લાગવી જોઈએ. લોકોની સદૈવ તકતી ચાલતી નથી. આ બરોડા અકોટા દાંડિયા બજાર જ ગણાશે. આ બ્રિજનું નામ ગમે તે મૂકો ને એ લોકોના મોઢા પર ચાલે નહીં. અહીંયા પણ બ્રિજનું નામ કોઈએ મૂકેલું છે પણ પ્રતાપનગર બીજ જ ગણાય. બીજું ડભોઈ રોડનું નામ કોઈએ મૂક્યું છે પણ એ ડભોઈ રોડ જ ગણાય. લોકોના મોડે જે નામ ચડે ને એ સાચું નામ, બાકી આ તકતીઓથી નામ ચડતા નથી કોઈ દિવસ. જ્યારે સમાજ સ્થિત આકાર પામેલ ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં કોન્ટ્રાક્ટર દ્વારા બમણો ખર્ચ કરવામાં આવ્યો હતો અને સમય મર્યાદામાં કામ પૂર્ણ નહીં કરતા આક્ષેપોનો મારો ચલાવ્યો હતો. આ જે સમાનું ઇન્ડોર ગેમનું સ્પોર્ટ કોમ્પ્લેક્સનું જે ઉદઘાટન કરવાયા છે તે આપ જઈને જોઈ શકો છો કે એ ઉદઘાટન કરવા જેવું છે. તેની હાલત જોઈ આવજો. બીજી વસ્તુ, સમય મર્યાદામાં પૂરું થયું છે કે નહીં, અને સમય મર્યાદામાં પૂરું ન થયું હોય તો પછી તમે એ કોન્ટ્રાક્ટરને શું દંડ કર્યું, કેટલા રૂપિયા વસૂલ કર્યું. બીજી વસ્તુ થઈ ગઈ, જેટલા પૈસા ફાળવેલા કે માન લો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની અંદર 25 કરોડ રૂપિયાનો ખર્ચો થતો હોય તો શું 25 કરોડમાં થયું? એના કરતા બમણા પૈસા થઈ ગયા, 1.5 ગણા પૈસા વાપરી નાખ્યા છે એકબીજાના બહાને. એટલે મારે તુજારાઓને કમાવાના દરેક જગ્યા પર અડ્ડા બનાવી દીધા છે. દરેક ટેન્ડર ડાઉન ગયા પછી સ્ટેન્ડિંગ કમિટીમાં ફરી પાછું મોકલવામાં આવે છે અને પછી ઓન આવે છે. એક જ સરખું ટેન્ડર પાસ કરી દેવામાં આવે છે. એટલે લોકો કહે છે કે ભ્રષ્ટાચાર શબ્દ દૂર કરી દેવું જોઈએ હવે, કારણ કે આમના શાસનમાં ભ્રષ્ટાચાર એટલે એડજસ્ટમેન્ટ થઈ ગયું છે. એડજસ્ટ કરવાના છે લોકોને, માલે તુજારોને એડજસ્ટ કરવાના છે. અને જે સરકાર માલા તુજારો વતીનું બ્રોકરનું કામ કરતી હોય એ સરકાર લોકોની સરકાર નથી. માટે દરેક વ્યક્તિએ જાગવું જોઈએ અને પોતાના વેરાના ભરેલા પૈસાનું એકાઉન્ટેબિલિટી આમની પાસે માંગવી જોઈએ. શ્વેતપત્ર બહાર પડાવવો જોઈએ કે તમે શું કરી રહ્યા છો. એટલે ભ્રમિત કરીને, ઉદઘાટનો કરીને, હોર્ડિંગ લગાડીને લોકોને મૂર્ખા બનાવી શકો, પણ ઝાઝા સમય સુધી તમે મૂર્ખા નહીં બનાવી શકો. એક સમય એવો આવશે કે આ જ પબ્લિક તમારી પાસે હિસાબ માંગશે અને તે વખતે તમારી પાસે જવાબ નહીં હોય. એટલે હું મુખ્યમંત્રીને નમ્રતાપૂર્વક કહેવા માંગુ છું કે ખરેખર જો તમે મુખ્યમંત્રી હોય તો આ જેટલા કામોની તમે ઉદઘાટન કરવા આવ્યા છો એ દરેક કામની અંદર તમે ચકાસણી કરો અને જ્યાં જ્યાં ભ્રષ્ટાચાર દેખાય એમને નસીહત આપો. એમને દોષી હોય તો એમને સજા કરાવડાવો, તો તમે આ ગુજરાત રાજ્યના સાચા મુખ્યમંત્રી છો.